પાઠ પૂજા વાંચન કથા પારાયણો યજ્ઞ યાગાદિક બીજું ત્રીજું દરેક પોતપોતાની રીતે આ બધું કાર્ય કરે છે. આ બધા કાર્યોની પાછળ આપણી ભાવનાઓ બે પ્રકારની રહેલી છે, સકામ ભાવ ને નિષ્કામ ભાવ. સકામ એટલે આપણી કંઈક ઈચ્છા હોય એને માટે પણ યોગ કરીએ, યજ્ઞ કરીએ, વ્રત કરીએ, એટલે આપણી ઈચ્છા પૂર્ણ થઈ એ વસ્તુ આપણને પ્રાપ્ત થાય. કારણ કે આપણે આ લોકમાં રહ્યા છીએ એટલે કંઈક આપણી ઈચ્છાઓ એવી હોય છે કે આ લૌકિક સુખ આપણને મળે, જગતની મોટાઈ મળે, કંઈ પુત્ર પ્રાપ્તિ થાય, પૈસાની પ્રાપ્તિ થાય, હોદ્દાની પ્રાપ્તિ થાય, કંઈક સારા અધિકાર મળી જાય, સારા ઉદ્યોગપતિ બની શકાય, વડાપ્રધાન પણ થઈ શકાય. આવી બધી ઘણી ભાવનાઓ આપણામાં છે અને એને લઈને આપણે એ ભાવથી કાર્ય કરીએ તો ભગવાન એનું ફળ જરૂર આપે. એ વસ્તુ આપણને મળે છે પણ એ વસ્તુ શાશ્વત નથી, એ વસ્તુ કાયમ નથી, એ આપણા આત્માને શાંતિ કરે એવી વસ્તુ નથી. આપણા લૌકિક વ્યવહારમાં આપણને જરા આનંદ થાય કે વાહ આ વસ્તુ મને પ્રાપ્ત થઈ, એનો થોડો આનંદ છે પણ ક્ષણિક આનંદ જેને કહીએ છીએ, કાયમનો આનંદ નથી. એ પાછું ટળી જાય છે. એ સુખ છે એ પાછું ટળી જાય એટલે સુખ. પુત્ર થયો હોય ને પછી પાછું ચાલ્યું જાય તો દુઃખ બહુ થાય. ના હોય ત્યારે દુઃખ તો થાય કે ભાઈ થાય તો સારું, એને માટે પથ્થરેવા દેવ કરીએ અને બધાની માનતાઓ કરીએ અને ખૂબ ખૂબ બધું કરીએ, પણ પછી મળે તો ને ચાલ્યો જાય તો વધારે દુઃખ થાય. એટલે વસ્તુ ન હોય એનો જરા દુઃખ તો રહે છે પણ મળ્યા પછી જાય ત્યારે વધારે દુઃખ થાય. અને આ લૌકિક વસ્તુ નાશ પામવાની છે ને છે એટલે માણસ દુખ્યો જ રહે, એ પછી સુખ્યો થતો જ નથી. એટલે એને એ પ્રમાણે દુઃખ રહે છે. માટે મહારાજ કહે છે આપણે નિષ્કામ ભક્તિ કરવી, નિષ્કામ કર્મો કરવા, નિષ્કામ કાર્ય કરવું કે જેની અંદર કોઈ ઈચ્છા આપણી નહીં. આપણે જે કંઈ કરીએ છીએ ભગવાન રાજી થાય, પ્રસન્ન થાય એટલી જ ઈચ્છા આપણે રાખવી. એની ઈચ્છામાં બધું આવી ગયું. આપણે જોઈતું હોય એ કરતાં ભગવાનને વધારે આપવું હોય તો આપણે છેતરાઈએ કે ના છેતરાઈએ? છેતરાઈ જઈએ. આપણી ઈચ્છા છે એનાથી ભગવાનને વધારે આપણને આપવું, પણ આપણે માગીએ કેટલું? ટૂંકું. આપણું મન ટૂંકું છે, આપણી બધી બુદ્ધિ ટૂંકી, આપણે કેટલું કરી શકીએ? ભગવાનને આપણને અપાર સુખ આપવું છે, ભગવાનને અક્ષરધામનું સુખ આપવું છે ને આપણે માયિક સુખ માગી દઈએ એટલે છેતર્યા કે ના છેતર્યા? માટે ભગવાન જેમ રાજી થાય, ભગવાન પ્રસન્ન થાય એ ઈચ્છાથી જે કર્મ આવે, કર્મ કરવામાં આવે નિષ્કામ કરવા. એટલે આપણે ભગવાનના ભક્તો છે એને એવા સંકલ્પ કરવા કે ભગવાન રાજી થાય. આપણે ભગવાન રાજી થાય ભાઈ, ભગવાને જે ક્રમ ઘડ્યો છે બરાબર જ છે, દરેકને માટે સાનુકૂળ થાય એવું જ બધું આયોજન આખું ભગવાને ગોઠવ્યું છે, દરેક મનુષ્યોને, પશુ પંખીને, બધાને. એટલે એ રીતે આપણે સમજીને આ ભગવાનનો દ્રઢ આશરો રાખીને આ પ્રમાણે આપણે કાર્ય કરવાનું છે અને એ રીતે આપણું કામ થાય. એટલે કહે છે મહારાજ કહે છે કે આપણે ભગવાનની ઈચ્છા એ પ્રમાણે આપણું પ્રારબ્ધ સમજી અને જે કંઈ કર્મ કરવું એ ભગવાન રાજી થાય એટલા માટે. એટલે મહારાજ કહે છે ભગવાનની ઈચ્છા હોય એ પ્રમાણે આપણે પૈસા આવે તો ભગવાનની ઈચ્છાથી, સત્તા આવે તો ભગવાનની ઈચ્છાથી, એ જે થાય છે એ ભગવાનની ઈચ્છાથી થાય છે. ભગવાન જ સર્વ કરતા છે એટલું આપણા જીવનમાં દ્રઢ રહેવું જોઈએ, તો પછી આપણને કોઈ બંધન થાય નહીં. જે ભગવાનની ઈચ્છા છે કોઈ સૂકું પાંદડું પણ હાલવા સમર્થ નથી. તમે હાથ જે આમ કરીને આટલો ઊંચો કરો છો ને એ ભગવાનની ઈચ્છાથી થાય, નહીં તો પછી એ ઊંચો ના થાય, આમ જ રહે. આમ થઈ જાય કે ના થઈ જાય? એ ના થાય. ઊંઘમાં જવું તો જવાય નહીં, ઊંઘમાંથી જાગવું હોય તો જગાય નહીં. કેટલા ઊંઘમાં જાય છે કે નથી જતા? જય સ્વામિનારાયણ. ઊંઘમાં અટકલ થઈ જાય. એ ભગવાન જગાડે તો જાગે છે. ઊંઘમાં જવું હોય તો ગોળીઓ લેવી પડે, અને વગર ગોળીએ ઊંઘ આવી જાય ભગવાનની ઈચ્છાથી આવે, સમજ્યા? અને ગોળીઓ લીધે ઊંઘ નથી આવતી. સારો પલંગ હોય તો નથી આવતું, અને ડેફાં હોઈ જાય ને ઊંઘ આવી જાય. એટલે આ ભગવાનની ઈચ્છાથી આ બધું કાર્ય બને છે. પણ આપણે જ્યારે હું કરું છું, માએ કર્યું છે, મારાથી થયું છે, આ બધી વસ્તુ કરી અને આપણે આ બધું કરીએ છીએ અને એની પ્રાપ્તિ માટે પાછા ઉપાયો કરીએ. પછી આ બીજા ત્રીજા એ કરીને સકામ ભાવથી બધા કાર્યો કરીએ છીએ, એ થઈ જાય. માળા લઈને બેવા નહીં થાય, ભગવાનને રાજી કરી લઈએ. જે વસ્તુઓથી કરવાનું છે, જેના પ્રતાપે આપણને આ સુખ મળે છે એને ભૂલી જઈને આપણે પોતાનો પ્રતાપ ને પોતાનું અહમ આવી જાય અંદર, અને એને પાછા મંડી પડીએ છીએ તો દુઃખી છે. ભગવાને આપણી પાસે જેટલું કામ કરવાનું એટલું કરાવી લીધું,
પછી આપણે માળા લઈને બેસી જવું. કંઈ તમે સારું કામ કરો, સમાજની સેવા કરો, ધર્મની કોઈ સેવા કરો, કંઈક એવું કરો. આ તો માણસ રિટાયર થાય ને તોય પાછો ફરી પાછો કંઈક ઊભું કરે, કંઈક બીજું પોતાનું કાર્ય ઊભું કરી મંડી પડે. રિટાયર નથી કરતા માણસો, રિટાયર થાય છે એટલે કે ધંધામાંથી પણ રિટાયર થાય છે, નોકરીમાંથી રિટાયર થાય છે અને બીજા બધામાંથી રિટાયર થાય. રિટાયર જાણો છો ને, ટાયરને પાછું રીટાયર કરે છે. ટાયર ખસાઈ જાય પછી એના પાછું અત્યારે મશીન નીકળ્યા છે એટલે એને રીટાયર પાછું કહેવાય. એટલે વળી પાછું 10-15 વર્ષ જેટલું ચાલ્યું એટલું કરે. એમ આ પાછા રિટાયર થયા હોય તો કંઈ ઊભું કરે અને કંઈક એવો અંત કરીને પછી પાછા દુઃખી થાય છે. પણ ભગવાને રિટાયર કર્યા, કરી દો, છોકરા તૈયાર થઈ ગયા, એને વ્યવહાર સોંપી દેવાનો કે ચાલ પણ છોકરો કંઈ બગાડી નાખે, આમ કરે તેમ કરે, પણ તમે બગાડજો, છોકરો કરશે સારું, પણ કહેવાનું પોતાની આસક્તિઓ છૂટતી નથી. એટલે આસક્તિ છૂટ્યા સિવાય સુખ આવે નહીં, એટલા માટે જ્ઞાન. એટલા માટે આ વાત છે ભગવાનના ચરિત્રો સાંભળવા, એમાં જે ઉપદેશની વાતો આવે છે એ સાંભળીને આપણે એ જ્ઞાને કરીને વિરક્ત રહેવાનું છે કે આપણું આમાં કંઈ છે નહીં, આપણે તો એ જે છે એને આપણે રહ્યા છીએ એટલે એનો સંભાળ રાખી અને કરવું. પણ એક દિવસ આ મૂકીને જવું છે, આપણી સાથે કંઈ આવવાનું નથી અને આ બધું ઉપજાવવાનું. એટલે એ દ્રષ્ટિ રાખીને ભગવાનની ભક્તિ, સત્સંગ, કથા, વાર્તા, કીર્તન જેટલું થાય એટલું કરી લેવું. પરલોકનું ભાતું બાંધી લેવું. આ લોકનું આપણે છે, ગ્રસ્ત છે એટલે કરવું જ પડશે, વ્યવહાર, નોકરી, ધંધો, પણ એ વસ્તુ એક દિવસ મૂકવાનું છે એટલું અનુસંધાન રહેવું જોઈએ. એ અનુસંધાન આપણે એવું છે કે આ એક વખત આપણે ઉદય થયો છે, પાછું આથમવાનું છે જ. સૂર્ય આમ છે આમ પાછો થઈને આથમી જાય છે, એમ આપણું પરિવર્તન છે જ કે આપણે અત્યારે છે અને બીજે દિવસે આપણે પાછા નથી. અને આ બધું અહીં રહી જાય છે. માટે આપણા આત્માનું કરો, આ દેહનું કરીએ છીએ પણ આત્માનું શું, આત્માને જે બંધન છે એનું શું? એને માટે આ કથા, વાર્તા, કીર્તન, જ્ઞાન, કે આપણે આત્માનું જ્ઞાન મેળવીને પરમાત્માની ભક્તિ કરીને આપણે માયાના ભાવથી છૂટીને ભગવાનને રાજી કરવા માટેની વાત છે. એટલા માટે આ કથા, વાર્તા, કીર્તન, ભજન છે. તો આજના દિવસે ચાતુર્માસમાં હવે કથાની શરૂઆત થઈ છે. બધાએ ખૂબ સારો લાભ લેજો. આ તો એડવાન્સ, આ બધા અત્યારે ભણેલા ગયેલા સંતો છે, એડવાન્સ બધું આગળ કામ જેમ આવી ગયું છે અત્યારે બધું દેશની અંદર, તો બધાને એડવાન્સ લાભ મળી ગયો છે. આ શ્રાવણ મહિનાનો કયો, ચાતુર્માસનો કયો, જે કયો, એ માટે આપણે આ એડવાન્સ લાભ મળ્યો છે. બધાએ ખાસ લેવો અને આ રીતે ભગવાનની કથા સાંભળી અને જીવમાં બધી દ્રઢ કરવું. મહારાજ સર્વને સુખ્યા કરે એ જ પ્રાર્થના.